નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2041નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2041નું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના આધારે તૈયાર કરવામાં આવેલી વિકાસ યોજના અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં બાળાના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર કુમાર મીનાએ માહિતી આપી હતી। अब आपने सरकार में सपोर्ट करो એના પછી પણ ગવર્મેન્ટથી લોકોને બીજું કંઈ કહેવાનું થાય, માની લો કે એક રજૂઆત આપણા પાસે આવી પછી હવે સરકારમાં પણ 2 મહિનાનો ટાઈમ મળે છે। 2 મહિનાના અંદર કોઈને કોઈ વાંધા સૂચન હોય, રજૂઆત હોય, બીજું પણ કંઈ મોડિફિકેશન જોઈતું હોય તો બધી અરજી સરકારમાં અથવા અમારી પાસે અહીંયા કરી શકે। પછી અમે એને સંકલિત કરીને સરકારમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલીશું। પછી ડિપાર્ટમેન્ટના ઉપર કોલ લેશે કે એને એડિશન કરવું કે નહીં કરવું। પત્રકાર પરિષદમાં વિકાસ યોજના અંગે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું। નવું શું છે અને એ કઈ રીતે કામ કરે। મને અત્યારે પર્સનલી લાગે છે કે લગભગ આપણે 6 થી 8 વર્ષમાં 75 મીટરનો પણ બની જવું જોઈએ। અત્યારે હું જોઉં છું અત્યારે ટીપી સ્કીમમાં જમીન મળે અત્યારે, અને જમીન મળે સાથે સાથે બજેટ પ્રોવિઝન તો ગવર્મેન્ટ પાસે આપણે જેટલું માંગીએ એટલું ગવર્મેન્ટ આપણને આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ। પછી નેક્સ્ટ જે પણ રીતે છે પણ એ બેસ્ટ ફોર્મમાં નથી આવ્યું। એરિયા કેવું છે કે અત્યારે ડેવલપિંગ છે, ડેવલપ નથી થયેલું કે જૂનું ડેવલપમેન્ટ નથી, તો ત્યાં પહેલાથી વિચારી શકાય। અંસારા પહેલા બંને બાજુ વસ્તી વસેલી છે, આમાં શું છે અત્યારે ઓપન એરિયા છે। આ વિકાસ યોજના તૈયાર કરતા પહેલા ભાવનગર ખાતે મહાજનો અને શહેરના શ્રેષ્ઠીઓના સૂચનો મેળવવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા।